લખતર વણા ખાતે સ્વયંભૂ હનુમાનજી મંદિર ખાતે યોજાયો લોકમેળો। વણા તળાવની પાર ઉપર નરસિંહ ટેકરી તરીકે ઓળખાતું સ્વયંભૂ હનુમાનજી દાદાનું મંદિર। લોકવાયકા મુજબ આશરે 152 વર્ષ પહેલાં એક ખેડૂત ખેતર જતો એ અલૌકિક પથ્થર જોયો। ખેડૂત પથ્થર જોતા ખોદકામ કર્યું। ખોદકામ કરતાં સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા નીકળી। સ્વયંભૂ હનુમાનજી ખાતે શ્રાવણ સુદ અમાસના દિવસે સ્થાપના કરવામાં આવી હતી। સ્વયંભૂ હનુમાનજી ખાતે છેલ્લા 52 વર્ષથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। લોકમેળામાં આયોજન બાપા સીતારામ સેવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે। લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેળામાં અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લખતર વણા ગામ ખાતે આશરે 52 વર્ષથી નરસિંહ ટેકરી સ્વયંભૂ હનુમાનજી ખાતે યોજાતો હતો આ મેળો યોજાય છે। આ લોકવાયકા મુજબ આશરે 152 વર્ષ પહેલાં એક ખેડૂત ખેતર જવા માટે તળાવની પાળ જઈ રહ્યો હતો ત્યારે આવેલ એક ટેકરી પાસે પસાર થતાં એક નજર એક પથ્થર પર પડી હતી। પથ્થરને જોતાને તેને બહાર કાઢવા માટે ખોદકામ કર્યું હતું। ખોદતાની સાથે જ જગ્યાએ હનુમાનજીની પૂરતી મૂર્તિ નીકળી હતી ત્યારે તે ખેડૂતે ગામ લોકોને જાણ કરી હતી ને ગામ લોકો દ્વારા આશરે 152 વર્ષ શ્રાવણ વદ ને અમાસના દિવસે મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી જ ત્યાં મહાયજ્ઞ યોજાયો હતો। ધીરે ધીરે ત્યાં લોકો જાણ થતાં લોકોને દર્શન આવવા લાગ્યા હતા। ત્યારે બાદ આશરે 69 વર્ષથી લોકમેળાનું આયોજન થવા લાગ્યું ને દિવસે ને દિવસે લોકો મેળાને માણે છે અને સ્વયંભૂ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। જે લોકમેળાનું આયોજન વણા ગામના બાપા સીતારામ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને ઘણા વર્ષોથી આ લોકમેળાનું આયોજન થાય છે। અહીંયા લોકમેળો માણવા માટે દર્શનાર્થીઓ અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે।